મિત્રો 5 ઓક્ટોબર 2007 હૈદરાબાદમાં ભારત ઓસ્ટ્રેલિયાની ત્રીજી વનડે, એમાં 27મી ઓવર અને 43 રને સચિન તેંડુલકરને બ્રેડ હોગે ક્લીન બોલ્ડ કરેલો. આ એક ઐતિહાસિક ઘટના હતી. ત્યારબાદ સચિનને પેવેલિયનમાં મેચ પૂરી થયા બાદ બ્રેડ હોગ બોલ લઈને સચિન તેંડુલકર પાસે આવ્યો અને કહે છે કે મને આ બોલ ઉપર તું સહી કરી દે કે આજે મેં તને આઉટ કર્યો, એનો મને ગર્વ છે. ત્યારે સચિન તેંડુલકર સહી તો કરે છે મિત્રો, પણ ત્યારે સાથે બોલ ઉપર એક વાક્ય લખે છે અને એ વાક્ય છે ધીસ વિલ નેવર હેપન અગેન. ધીસ વિલ નેવર હેપન અગેન નો મતલબ કે આ દિવસ ફરી પાછો તારો ક્યારેય નહીં આવે. ત્યારબાદ બીજા દિવસથી સચિન તેંડુલકર પોતે સવારે 6 વાગ્યાથી પ્રેક્ટિસ ચાલુ કરે છે અને બ્રેડ હોગ સામે 45 મેચ રમે છે. ત્યારબાદ ક્યારેય ક્લીન બોલ થઈ શક્યો નથી. આનો મતલબ સચિને એક જ વસ્તુ કરી, પ્રેક્ટિસ પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અભ્યાસમાં અને બાકીના મારા મિત્રો, જો તમને બિઝનેસમાં કોઈ સફળતા ન મળતી હોય તો એક જ વસ્તુ તમે ચાલુ રાખો, પ્રેક્ટિસ પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. થેન્ક યુ.